હેલો મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતના ફેમસ એવા શોર્ટ ક્રિએટર અને મિની વ્લોગ ક્રિએટર એવા કોમેડી વિડીયો ક્રિએટર પ્રદીપભાઈ વ્લોગ વિશે. મિત્રો, આજે હું આ વિડીયોમાં તમને પ્રદીપભાઈ વ્લોગની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી, ઇન્કમ, કાર કલેક્શન વગેરે બાબતોની આજે આપણે આ વિડીયોમાં જાણકારી મેળવશું. મિત્રો, તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પેજને હજી ફોલો ના કર્યો હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો હવે વાત કરીએ આપણે પ્રદીપ વ્લોગની લાઈફસ્ટાઈલની. તો મિત્રો, તેમનું સાચું નામ છે ચૌહાણ પ્રદીપ. અને વાત કરીએ તેમના ગામની તો મિત્રો, તેમનું ગામ છે બોડી, જેનો તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ છે. અને વાત કરીએ તેમના જન્મની તો મિત્રો, તેમનો જન્મ બોડી ગામમાં થયેલો છે. હાલમાં તેમની જન્મ તારીખ હજી મળેલ નથી. અને હવે વાત કરીએ તેમના ફેમિલી વિશે તો મિત્રો, તેમની ફેમિલીમાં તેમના મધર, ફાધર, દાદા, દાદી અને ભત્રીજો છે. અને વાત કરીએ તેમના ફેમિલીના નામ વિશે તો મિત્રો, હજી તેમને નામની પણ જાણકારી હજી મળેલ નથી. અને વાત કરીએ પ્રદીપ વ્લોગની નેશનાલિટીની તો તેમને નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે. અને વાત કરીએ પ્રદીપ વ્લોગની એજ્યુકેશનની તો મિત્રો, હજી એજ્યુકેશનની પણ માહિતી મળેલ નથી. અને વાત કરીએ તો તેમના જીવનમાં તેમને ખૂબ સ્ટ્રગલ કરેલો છે. તેમને મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલ છે. અને મિત્રો, અમે રાજકોટમાં એક પ્રાઇવેટ જોબ કરી રહ્યા છીએ અને જોબ કરતાં વિડીયો પણ બનાવે છે. અને મિત્રો, વાત કરીએ તો તેમને બોટાદથી રાજકોટ ટ્રાવેલ્સ કરે છે. અને વાત કરીએ તો તેમને હોસ્ટેલ લાઈફ જીવીને ત્યાં નોકરી કરીને અને મિત્રો વિડીયો પણ ક્રિએટ કરે છે. અને વાત કરીએ પ્રદીપ બ્લોગની કાર અને બાઇક કલેક્શનની તો મિત્રો, તેમની પાસે એક પણ કાર નથી. તેમની પાસે માત્ર એક બાઇક છે, જે સ્પ્લેન્ડર છે, જે તેમને હજી લગભગ 15 દિવસ પહેલાં જ જોડાયું છે. અને વાત કરીએ તેમના લગ્ન જીવનની તો મિત્રો, પ્રદીપના લગ્ન હજી થયેલ નથી. તો વાત કરીએ હવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની તો મિત્રો, તેમને એક યુટ્યુબ ચેનલ છે, જેમાં 73,500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, જેમાં 262 વિડીયોઝ અપલોડ કરેલા છે. અને વાત કરીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તો તેમનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે પ્રદીપ વ્લોગ કરીને, જેમાં 1,35,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે, જેમાં 206 પોસ્ટ અપલોડ કરેલી છે. અને વાત કરીએ તેમના બીજા એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની, જેનું નામ છે ગુજ્જુકા ફેન પેજ, જેમાં 65,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે, જેમાં 400 પોસ્ટ અપલોડ કરવામાં આવેલ છે. અને વાત કરીએ તો મિત્રો, તેમના શોર્ટ વ્લોગ બહુ વાયરલ થતા હોય છે અને તેમાં તેમને ખૂબ સરળતા મળી હતી. અને વાત કરીએ તો તેમના ફર્સ્ટ વ્લોગથી જ તેમના ચાહકો તેમના વ્લોગ નિહાળી રહ્યા છે. અને તેમના વ્લોગમાં કોમેડી અને ફની વિડીયોઝ હોય છે. અને હાલમાં તેમને મિની વ્લોગમાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં મિલિયનમાં વ્યૂઝ આવે છે. અને વાત કરીએ તો તેમના કોમેડી વિડીયો અને ફની વિડીયો ખૂબ વાયરલ થતા રહે છે. અને વાત કરીએ તેમના ઇન્કમની તો મિત્રો, પ્રદીપ વ્લોગની અથવા તો કોઈ પણ સુપરસ્ટારની ઇન્કમ પરમેનન્ટ હોતી નથી. તેમના એડસન્સ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ વગેરે બાબતોથી તેમની ઇન્કમ આવતી હોય છે, જે ફિક્સ હોતી નથી. દર મહિને અલગ આવતી હોય છે, તેથી તેમની ઇન્કમ રિવીલ કરી શકાતી નથી. તો મિત્રો, આ હતી પ્રદીપ વ્લોગની લાઈફસ્ટાઈલ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ફેસબુકમાં ફોલો ના કર્યો તો ફેસબુકમાં ફોલો કરી લેજો. અને સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બેલ આઇકન છે, તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ગયા વ્લોગમાં કીધું તો રોટલી ફુલાશે તો જ ખાઈશ. તો થોડો કમ તો શીખંડ લઈને મેળા દાબડ મામાનો હોસ્પિટલ રજા થઈ ગઈ, આપણે ખસકાવનું નોકરી. બોટાદ બાજુ વાવાઝોડું હતું, BMW ને આવું બધાની ખબર કાઢવા. થોડીક ડમરી રાજકોટ માં ઉડી હતી. ઘેરા મહેમાનને જમણે હાંજક ના ઉપડી ગયા ફળ લેવા. હાફૂસ 150 ની 2 કિલો.